મસ્ત મજાના જીવનની મસ્ત મજાની વાતો. ઓજસ પ્રાપ્તિ, જો કેટલી મસ્ત વસ્તુ છે. આ સદગુરુઓ છે ને, એને તો જેટલા વંદન કરીએ ને એટલું ઓછું છે. અનુભવે બધું શીખવાડ્યું. ઓજસ પ્રાપ્તિ માટે સ્થૂળ દેહે જો ઓજસ પ્રાપ્તિ કરવી હોય તો હાથ પગ અને આંખનો ઉપયોગ એટલે નમસ્કાર. બે હાથ જોડવાના, આંખો બંધ કરવાની અને પ્રભુ દર્શન કરવાના. મંદિરમાં જઈએ, તીર્થસ્થાનમાં જઈએ અને સરસ મજાનું દર્શન કરતી વખતે પ્રભુ સામે જોઈએ ને પછી બે હાથ જોડીને આંખો બંધ, પછી દર્શન આપણી અંદર થાય. અદ્ભુત, કેવી બધી મજાની વાતો છે. અચ્છા, પછી તમે જો એને સ્થૂળ દેહ કરીને કરો છો તો હાથ જોડીને વંદન કર્યા, પણ ચિત્તથી કરો છો તો તમે એને યાદ કરો. તમે એને યાદ કરો. ફક્ત યાદ કરવાથી આનંદ થઈ જાય. જ્યાં બેઠા હો ત્યાં દર્શન કરી શકાય. યાદ કરીને એ કરેલા દર્શન, કરેલા અનુભવ એને વાગોળીને આનંદ કરી શકાય. એ પણ ઓજસ પ્રાપ્તિ. અને ત્રીજી વસ્તુ છે ને, એક્યપણાનો ભાવ. એકમાં સ્થૂળ શરીરે દર્શન કર્યા, બીજામાં ફક્ત યાદ કર્યા અને ત્રીજામાં એક્યપણાનો ભાવ. એક એકથી ચડતી જાય હો વાતો. પહેલામાં દર્શન તમારી અંદર, બીજામાં ફક્ત યાદ કરીને. ક્યારેક કોઈ બેઠું ને તો મલકાયા કરતું હોય, કેમ કે એની યાદમાં હોય, એને માણી રહ્યા હોય. અને ત્રીજામાં તો એક્યપણાનો ભાવ આવી જાય તો વાત પૂરી થઈ ગઈ. પછી એકરૂપ થઈ ગયા, પછી નિત્યાનંદ, પછી ફક્ત આનંદ આનંદ અને આનંદ. પછી જે પ્રાપ્ત, પછી કશું પ્રાપ્ત કરવાનું પણ રહેતું નથી. વાહ, હરિ ઓમ.